જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો આજે હું એક અલગ શાક બનાવવાની છું। સિંગદાણામાંથી મેં અહીંયા ગ્રેવીવાળું એકદમ પંજાબી સ્ટાઇલમાં શાક બનાવેલું છે। એના માટે મેં અહીંયા સિંગદાણા, ટમેટાં, ડુંગળી, આદુ, મરચાં અને લસણનો ઉપયોગ કરેલો છે। સૌપ્રથમ આપણે સિંગદાણાને બાફી લેવાના છે। જેટલી આપણે ક્વોન્ટિટી રાખવી હોય, મતલબ કે જેટલા આપણે ઘરમાં સભ્યો હોય એ પ્રમાણે આપણે સિંગદાણાની ક્વોન્ટિટી રાખવાની છે અને એમાં થોડુંક ટેસ્ટ પ્રમાણે નિમક નાખી અને આપણે એમાં 5 થી 7 વિસલ કરી લેવાની છે। સિંગદાણા બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું। મેં અહીંયા ટમેટાં, ડુંગળી, મરચાં, લસણ અને આદુને કટ કરી લીધેલા છે અને હવે આપણે આદુ, મરચાં અને લસણને એ ત્રણેય વસ્તુને સાથે મિક્સરમાં ક્રશ કરી નાખશું અને ત્યારબાદ ડુંગળી અને ટમેટાની પણ ગ્રેવી તૈયાર કરી લેવાની છે। ગ્રેવી તૈયાર થઈ ગયા બાદ હવે આપણે એને વઘારીશું। એના માટે મેં અહીંયા એક પેન લીધી છે, એમાં આપણે તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયા બાદ સૌપ્રથમ આપણે બધા સૂકા મસાલા નાખીશું, જેમ કે તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર અને ત્યારબાદ જીરું, હિંગ, હળદર અને જે આપણે લસણ, મરચું અને આદુની ચટણી બનાવી છે એ નાખીશું। લસણ નાખ્યા પછી થોડીવાર માટે એને તેલમાં સાતળવા દેવાનું છે, જેથી કરીને લસણની સ્મેલ ઓછી આવે। જો કોઈને પસંદ ના હોય તો જો આ રીતે તેલમાં થોડીક વાર માટે આપણે એને સાતળવા દઈએ તો સ્મેલ ઓછી આવે છે। ત્યારબાદ મેં એમાં હિંગ અને હળદર એડ કરી દીધા છે। હવે આપણે એમાં જે આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી તૈયાર કરી છે એને નાખી દઈશું અને થોડીવાર માટે એને આપણે ચડવા દેવાની છે। બધા મસાલા સાથે મિક્સ કરી દેવાની। હવે આપણે એમાં તેલ ઉપર આવે ત્યાં સુધી ગ્રેવીને પાકવા દેવાની છે સારી રીતે અને થોડું એવું નિમક એડ કરવાનું છે। જો કે આપણે સિંગ બાફવામાં નિમક નાખેલું છે એટલે એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે ઓછું નાખવું। આ તો ડુંગળી ચડી જાય એટલે નિમક નાખવું જરૂરી છે અને ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે। આ બધી વસ્તુ મિક્સ કરી અને તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। હવે મેં અહીંયા શાકને પંજાબી ટેસ્ટ આપવા માટે જે પનીર ટિક્કા મસાલો આવે છે, આપણે જે પંજાબી શાકમાં યુઝ કરીએ છીએ એનો ઉપયોગ કરેલો છે। આ એકદમ ઓપ્શનલ છે, જરૂરી નથી। જો તમારે પ્રોપરલી પંજાબી ટેસ્ટ જોતો હોય તો જ નાખો, બાકી ના નાખીએ તો પણ ચાલે। મેં અહીંયા પનીર ટિક્કાનો 2 ચમચી જેટલો મસાલો લીધો છે અને એમાં 2 ચમચી જેટલું દહીં એડ કરી અને એક ઘાટી પેસ્ટ બનાવવાની છે। આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ આપણે જે ગ્રેવી બનાવી છે એમાં આપણે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે એમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। પાણી ત્યારે જ ઉમેરવાનું જ્યારે ગ્રેવી ચડી જાય અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય ત્યારબાદ જ પાણી ઉમેરવાનું છે, તો જ એ પરફેક્ટ ગ્રેવી બનશે। પાણી નાખીને પછી આપણે થોડીવાર માટે એને ચડવા દઈશું, જ્યાં સુધી તેલ ઉપર આવે ત્યાં સુધી અને ત્યારબાદ આપણે જે સિંગદાણા બાફેલા છે એને આપણે એડ કરી દઈશું। તમે જોઈ શકો છો કે સિંગદાણા 7 થી 8 વિસલમાં સારી રીતે કૂક થઈ ગયા છે અને હવે આપણે સિંગદાણાને પાણી સાથે જ ગ્રેવીમાં ઉમેરી દઈશું, જેથી કરીને થિકનેસ સારી રીતે જળવાઈ રહે। બાફેલા સિંગદાણા નાખી અને બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે એને થોડીવાર માટે કૂક થવા દઈશું। તેલ બરાબર દેખાઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। જો કે હવે પછી વાર નથી લાગતી, ગ્રેવી જો પહેલેથી જ પ્રોપરલી પાકેલી હોય તો પછી એને તેલ છૂટું પડતા વાર નથી લાગતી, એટલે શરૂઆતમાં જ આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે।
શાકનો ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે મેં થોડી એવી ખાંડ પણ એડ કરી હતી. ત્યારબાદ આપણે એમાં ધાણા જીરું પાવડર અને લીલા ધાણા એડ કરીશું. તો તૈયાર થઈ ગઈ છે સિંગ દાણાની એકદમ પંજાબી સ્ટાઇલ સબ્જી. તમે જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને ઇઝીલી પણ બની જાય છે અને એકદમ પંજાબી જેવો જ ટેસ્ટ આવે છે. અને જો તમે એમાં પંજાબી મસાલો એડ ના કરો તો પણ ચાલે છે. તો હવે આપણી સિંગદાણાની સબ્જી સર્વિંગ માટે રેડી છે. તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને તમે જરૂરથી ટ્રાય કરજો. જ્યારે પણ ઘરમાં કાંઈ ના હોય અથવા તો કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને મારો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.